અરે વાહ, ખરેખર આજે તો ખાવાની બહુ જ મોજ પડી ગઈ. મમરાની અંદર ચણાના લોટનું ખીરું નાખી આટલી ટેસ્ટી અને આટલી હેલ્ધી રેસીપી ફ્રેન્ડ્સ તમે ક્યારેય નહીં બનાવી હોય. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ. એટલું ચોક્કસથી હું તમને કહી શકીશ કે જેવી બનાવશો તેવી જ થઈ જશે ચટ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર આની અંદર એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. 5 ચમચી કરતાં પણ ઓછી લગભગ 2 થી 3 ચપટી જેટલી મેં હળદર એડ કરી છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર બહુ જ બધા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. હવે બસ થોડું આપણે આની અંદર પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું. જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી લેવાનું. કેટલા પાણીનો ઉપયોગ થયો છે એ હું તમને લાસ્ટમાં કહીશ. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. આ રીતે થોડું એડ કરીશું અને મિક્સ કરીશું. આમ કરવાથી બહુ જ ગાંઠો નહીં પડે. આની અંદર જે બેટર છે એ આપણે આ ટાઈપનું થોડું ઘટ જ રાખીશું. જે 1 વાટકી જેટલું મેં પાણી લીધું હતું તેની અંદર 1/2 વાટકી જેટલું પાણી બચી ગયું છે. મતલબ કે અડધી વાટકી કરતાં વધારે આની અંદર પાણીનો ઉપયોગ થયો. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં એક મોટી સાઈઝનું બટાકું લીધું છે. ઉપરની જે છાલ હતી એને મેં દૂર કરી દીધી. કાચું બટાકું છે, બાફવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. હવે લઈશું આપણે એક છીણી અને જે મીડિયમ સાઈઝની છીણી હોય છે એની મદદથી બટાકાને છીણી લેવાનું. બટાકાને મેં સારી રીતે છીણી લીધું છે. એકદમ પરફેક્ટ આ છીણાયું છે. બહુ મોટી પણ તમારે જાળીનો ઉપયોગ નહીં કરવાનો અને બહુ નાની પણ નહીં. આ એકદમ પરફેક્ટ છે. હવે આપણે કોઈપણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. ત્યારબાદ આ રેસીપી વધારે ટેસ્ટી બને એ માટે સરસ મજાના ટેસ્ટ એવા મસાલા એડ કરીશું. બટ એના પહેલાં ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે. 1/2 વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી મેં ડુંગળી એડ કરી છે. 3 મોટી સાઈઝના લીલા મરચાંને મેં ઝીણા ટુકડામાં કટ કરીને એડ કર્યા છે. જો ચમચીની મદદથી માપીએ તો 2 થી 3 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં છે. થોડી એવી કોથમીર એડ કરી છે. 3 થી 4 ચમચી જેટલી કોથમીર અને 3 ચમચી જેટલી સોજી એડ કરી, જેથી જે આપણો નાસ્તો છે એ સરસ મજાનો ક્રિસ્પી બને. હવે સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો આની અંદર રસ એડ કરીશું. જો ચમચીની મદદથી માપીએ તો 2 ચમચી જેટલો આ લીંબુનો રસ છે. આ રેસીપીને વધારે ચટાકેદાર બનાવવા માટે મેં આની અંદર જે મેગીનું પાઉચ આવે છે 5 રૂપિયાવાળું એ આખું પેકેટ આની અંદર એડ કર્યું. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ આનાથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. આની અંદર કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નહીં રહે. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં લીધા છે મમરા. તો 2 વાટકી ભરીને આની અંદર આપણે મમરા એડ કરીશું. જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર મમરા એડ કરવાના, 2 વાટકી જેટલા. જો થોડાક વધારે કે ઓછા હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તમે તમારી રીતે એડ કરી શકો છો. હવે જે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે બધું જ ખીરું આપણે આની અંદર ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તમે ચોક્કસથી તે મંગાવી શકો છો. હવે આપણે સૌથી પહેલાં તો ચમચીની મદદથી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હાથની મદદથી તમારે મિક્સ કરી લેવાનું. તમે સરસ મજાની આનાથી 2 રેસીપી તૈયાર કરી શકો છો. કઈ રેસીપી ચાલો વિડીયોમાં હું તમને બતાવું. આની અંદર જે આપણે મમરા એડ કર્યા છે જેના કારણે જે રેસીપી છે ખરેખર એકદમ સુપર ક્રિસ્પી બનશે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હવે બસ હાથની મદદથી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે કોઈપણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ બહુ જ સરસ લાગતી હોય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ. બહુ જ સરસ રીતે આ બેટર તૈયાર થઈ ગયું છે. આ ટાઈપનું બેટર એકદમ પરફેક્ટ છે. જો કદાચ તમને વધારે પાતળું લાગે તો તમે પાછળથી ચણાનો લોટ અથવા તો સોજી એડ કરી શકો છો. અને જો તમને બહુ જ ઘટ લાગે તો થોડું પાણી પણ એડ કરી શકાય. હવે આના સરસ મજાના એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ પકોડા તૈયાર કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. આ રીતે બધા જ તમે પકોડા અંદર ઉમેરી દો, ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે ફ્રાય કરવાના છે. આનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી. જે આ રીત છે તળવાની એકદમ પરફેક્ટ છે. જો તમારે આ રીતે તળીને પકોડા ખાવા હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો. અને જો હેલ્ધી કંઈક ખાવું હોય એકદમ ઓછા તેલની અંદર તો તમે કઈ રેસીપી તૈયાર કરી શકો છો એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આ પકોડા જોઈ લો. ખરેખર બધાને ખાવાની મોજ પડી ગઈ.
જે પકોડા છે ખરેખર બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ તળાઈ ગયા છે અને જે આનો કલર છે સારો એવો ચેન્જ થઈ ગયો છે. જે બબલ છે એ પણ ઓછા થઈ ગયા, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ તળાઈ ગયા છે. હવે આપણે કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું અને બાકીના પકોડા પણ આ જ રીતે ફ્રાય કરી લઈશું. આ થઈ પકોડાની રેસીપી. ચાલો બીજી પણ હું તમને રેસીપી બતાવું. એકદમ ઓછા તેલની અંદર આ તૈયાર થાય છે. બસ તમારે આ રીતે હલકું તેલ લગાવી લેવાનું કોઈ પણ કઢાઈ કે પેનની અંદર. ત્યારબાદ 1 થી 2 મોટા ચમચા ભરીને આની અંદર આપણે બેટર ઉમેરીશું અને હવે આ રીતે આને ફેલાવી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે અત્યારે ધીમી રાખવાની અને જે તવો છે બહુ વધારે પડતો ગરમ ન થયેલો હોવો જોઈએ. એકદમ હલકો તવો થાય ત્યારે તમારે આ રીતે ફેલાવી લેવાનું. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને ઢાંકી થોડી વાર માટે આને કૂક કરી લેવાનું. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ પેનથી અલગ થઈ રહ્યું છે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ શેકાઈ ગયું છે. હવે આપણે આને ટર્ન કરી લઈશું અને બીજી સાઈડથી પણ આ રીતે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરી અને બંને સાઈડથી થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તમારે કૂક કરી લેવાનું. તો સરસ મજાનો મમરાનો એક નવો જ ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી નાસ્તો તમે તૈયાર કરી શકો છો. મને તો ફ્રેન્ડ્સ બંને રેસીપી પસંદ આવી. તમને કઈ વધુ રેસીપી પસંદ આવી ચોક્કસ કોમેન્ટ કરીને બતાવજો અને ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને પછી જણાવજો. જુઓ કેટલા સરસ મજાના એકદમ ક્રિસ્પી આ પકોડા તૈયાર થયા છે. મેં આનો ટેસ્ટ કર્યો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર લાગે છે. વાવ, સુપર્બ. ચાલો હવે જે આ મમરાનો બીજો નાસ્તો તૈયાર કર્યો છે એને હું તોડી અને ટેસ્ટ કરી તમને જણાવું, સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. વાવ, આ પણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.